everyone. My name is Abhishek Zaveri and I am from Surat, Gujarat. Basically, આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે કે યુએઈ આવીને મારું એક્સપિરિયન્સ કેવું રહ્યું. હું ઓલરેડી ગુજરાતમાં સુરતની અંદર મારું મલ્ટીમીડિયા અને ડિજિટલ માર્કેટિંગનું બિઝનેસ રન કરું છું. બટ મારી સ્કિલ્સ અને સ્ટડીઝ થોડુંક ફર્ધર કરવું હતું. એના માટે કરીને હું સર્ચ કરતો હતો કે આપણે ક્યાં જઈ શકીએ છીએ, કયા કન્ટ્રીમાં બેનિફિટ્સ વધારે મળે છે, શું છે શું નહીં, એ રીતના કરીને મેં એવું ડિસાઇડ કર્યું ને મારા સર્વે પરથી મને એવું ફીલ થયું કે યુએઈ બેસ્ટ ઓપ્શન છે સ્ટડી કરવાના પર્પઝથી. અગર આપણે ગુજરાતથી છીએ તો પ્રાઇસ કમ્પેરેટિવલી ચીપર છે કમ્પેર ટુ અધર વેસ્ટર્ન કન્ટ્રીઝ ઓર એની અધર પ્લેસ. અગર યુએઈ આવીએ છીએ તો યુએઈ આવ્યા પછી આપણને જે અહીંયાનું કલ્ચર છે, જે એટમોસ્ફિયર છે, એ બધાને જ ખબર છે કે કઈ રીતે છે. હું અહીંયા આવ્યો હતો 8 જુલાઈના. અહીંયા આવ્યા પછી મને બહુ મજા આવી. હું જ્યારથી અહીંયા આવ્યો અને ફર્સ્ટ ડે ઓફ કોલેજમાં મેં જ્યારે એન્ટર કર્યું ત્યારથી મને બધા જ ફેકલ્ટીનું, બધા સ્ટાફ મેમ્બર્સનું, બધાનું જ સપોર્ટ સારામાં સારી રીતે મળ્યું. અને હું અહીંયા આવ્યો મને એવું ફીલ નહીં થયું કે આપણે કોઈ બીજા રીજનની અંદર છીએ કે આપણને અલગ રાખે છે કે ડિસ્ક્રિમિનેટ કરે છે કે એવું કંઈ પણ ડિફરન્સ નહીં ફીલ થતું અહીંયા. એ જ રીઝનથી યુએઈ માટે મચ બેટર મને ફીલ થઈ રહ્યું છે. અને બ્રિટ્સ કોલેજની અંદર આવ્યા પછી મને મારું સ્ટડી સ્ટાર્ટ કર્યું. મેં અહીંયા આવીને પછી મને અહીંયા અલગ અલગ એક્ટિવિટીઝમાં પણ એ લોકોએ પાર્ટ લેવા પર મને એ લોકોએ એમ્ફેસાઇઝ કર્યું કે તમે આ કરી શકો છો, તમારી અંદર સ્કિલ સેટ છે. મને એ બધી વસ્તુ માટે હેલ્પ કરી. અહીંયા આવ્યા પછી મેં રિસર્ચ પેપર સેમિનારમાં વર્ક કર્યું. જે યુએઈની અંદર સૌથી વધારે વેલ્યુ રિસર્ચ પેપરને મળે છે એની અંદર મને અહીંયા આવ્યાના 2 મંથની અંદર જ પાર્ટ લેવાનો ચાન્સ મળ્યો. મેં એની અંદર પણ સારામાં સારી રીતે પરફોર્મ કર્યું મારા સ્ટાફને, ફેકલ્ટીઝના હેલ્પથી. અહીંયાનું એક્ઝામિનેશન અને સ્ટડીઝનું કલ્ચર ગુજરાત અને યુએઈ વચ્ચે બહુ જ ડિફરન્સ છે. બિકોઝ આપણે ભણીએ છીએ તો એ આપણે 6 મંથના સેમેસ્ટરમાં સ્ટડી કરીએ છીએ અને અહીંયા યુએઈની અંદર સ્પેસિફિકલી ટ્રાઇમેસ્ટર મોડ્યુલ સિસ્ટમ ફોલો થાય છે. તો ટ્રાઇમેસ્ટર મોડ્યુલ એટલે એ રીતે હોય કે આપણે 3 મંથ્સ માટે સ્ટડી કરવાનું, 1 મંથનું વેકેશન, પાછું 3 મંથ સ્ટડી કરવાનું, પાછું વેકેશન, પાછું 3 મંથ સ્ટડી કરવાનું અને ફરીથી વેકેશન. સો એ રીતે જોવા જઈએ તો સ્ટડીના પર્પઝથી એકદમ લાઇટ થઈ જાય છે આપણું લોડ. એટલે ભણવા માટે પણ કોઈ એટલું પ્રેશર ક્રિએટ નથી થતું કમ્પેર ટુ આપણા રિજનમાં જે આપણે સ્ટડી કરીએ છીએ એના કરતાં. એક્ઝામ્સની અંદર પણ એવું નથી કે આપણે બધું એક જ વારમાં પ્રિપેર કરવાનું આવે. 3 મંથ્સના સેમેસ્ટરની અંદર 3 સબ્જેક્ટ્સ હોય, કદાચ હોય તો 4 સબ્જેક્ટ્સ હોય, બટ એની ઉપર એક પણ વખત જતું નથી. અને બીજી વસ્તુ એ જે અહીંયા વેટેજ સિસ્ટમ છે તો 100માંથી 50 માર્ક્સના અસાઇનમેન્ટનું વેટેજ હોય, 10 માર્ક્સ અટેન્ડન્સના મળે અને 40 માર્ક્સનું રિટર્ન પેપર હોય. સો અગર અસાઇનમેન્ટ્સને બધું આપણે રેગ્યુલરલી કરીએ છીએ તો એ આપણને બહુ જ બેનિફિશિયલ છે કે આપણી એક્ઝામ્સને બધું ઇઝીલી થાય અને સ્કોર પણ આપણો સારો આવે અહીંયા. અને યુએઈની ડિગ્રી લીધા પછી ફર્સ્ટ ઓફ ઓલ યુએઈ ઇઝ ગ્લોબલી રેકોગ્નાઇઝ ને ગ્લોબલ માર્કેટ છે. યુએઈની ડિગ્રી યુએઈમાં તો કામ લાગે જ છે, બટ જે કેમ્પસ છે બ્રિટ્સનું એ યુક્લિયા બેઝડ છે. સો એ યુક્લિયા રિનાઉન્ડ છે યુરોપ રિજનની અંદર, ઓસ્ટ્રેલિયાની અંદર અને મલ્ટિપલ બીજા રિજન્સની અંદર. સો એની ડિગ્રી આપણે એ રિજનમાં પણ વર્ક પર્પઝથી પણ યુઝ કરી શકીએ છીએ અને અગર ફર્ધર સ્ટડીઝ માટે જવું હોય તો ત્યાં પણ આપણે યુઝ કરી શકીએ છીએ. અને અહીંયાનું કેમ્પસ ફેસિલિટીઝ અને સ્ટાફ મેમ્બર્સ, ફેકલ્ટીઝ જેટલા પણ છે બધા જ એકદમ કોઓપરેટિવ છે. અને એ લોકો સાથે આવીને ફીલ નહીં થાય કે આપણે કંઈક બીજી જગ્યાએ આવી ગયા છે. અહીંયા આવ્યા પછી જે મારા નવા ફ્રેન્ડ્સ અને ફેમિલીઝ પણ જે બની છે એ હું એ લોકોને વર્ષોથી ઓળખતો એવી રીતના જ મને ફીલ થાય છે. એવું લાગતું જ નથી કે 3-4 મહિના થયા છે મને અહીંયા આવ્યાને અને હું એ લોકોને ઓળખતો નથી, એ લોકો પર ટ્રસ્ટ નથી કરી શકતો, એવું જરાક પણ નથી. અહીંયા બહુ બધી નેશનાલિટીઝના સ્ટુડન્ટ્સ આવીને સ્ટડી કરે છે. ટુનિશિયાથી છે બહુ બધા સ્ટુડન્ટ્સ, આફ્રિકાથી છે, નાઇજીરિયાથી છે, બાંગ્લાદેશથી છે, શ્રીલંકાથી છે, ઉઝબેકિસ્તાનથી પણ છે, રશિયાથી પણ છે, મોરોક્કોથી છે, ફ્રેન્ચ સ્ટુડન્ટ્સ છે, પેરિસના પણ સ્ટુડન્ટ્સ છે. સો બહુ બધી મલ્ટિપલ ડાયવર્સિટીઝના સ્ટુડન્ટ્સ અહીંયા ઓલરેડી છે. અને એઝ અ ફ્રેન્ડ એ લોકો મારી સાથે રહી છે અને અમે લોકો એકબીજાની સાથે થોટ્સના આઈડિયા શેર કરીએ. સો એક વેરાયટી ઓફ પર્સપેક્ટિવ મળે છે અમને પણ એકબીજાનું થોટ પ્રોસેસ જાણીને. ઓલ ઇન ઓલ અગર સમ અપ કરવા કે આઈ વુડ સજેસ્ટ કે બેટર ચૂઝ યુએઈ બિકોઝ
અહીંયા આવીને ખરેખર બહુ સારું ફીલ થાય છે અને મજા આવે છે. કોઈ પણ જાતનું પ્રેશર નથી કે કોઈ પણ અલગ રીતનું એટમોસ્ફિયરમાં આવી ગયો એવું ફીલ નથી થતું. સો અગર તમે યુએઈ આવવા માટે જ પ્લાન કરી રહ્યા છો તો જલ્દીથી જલ્દી યુએઈ માટે અપ્લાય કરો અને અહીંયાના વિઝા પણ ઇઝીલી મળી જશે તમને. જલ્દીથી આવો, મળીએ યુએઈની અંદર. સી યુ સૂન ગાઈઝ.